સસ્તું સોનું આપવાની લાલચે પિત્તળ પધરાવી દેનાર આરોપીને મધ્યપ્રદેશથી ડીસીબી પોલીસે ઝડપી પાડ્યો છે। ખોદકામ દરમિયાન સોનું મળ્યું હોવાથી તે સસ્તા ભાવે વેચવાની વાત કરી હતી। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ખોદકામ કરતી વખતે સોનું મળ્યું હોવાની લોભામણી વાત કરી લાખો રૂપિયાની ઠગાઈ કરનાર 9 વર્ષથી વોન્ટેડ આરોપીને મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ઢેડુ મહેશ હમરિયા તોમરની ધરપકડ કરી છે। પકડાયેલ આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ગુનો નોંધાયેલો હતો। આરોપી કડિયા કામની મજૂરી કરતો હતો। આ દરમિયાન તારીખ 22/8/2016 રોજ મહેશ ઢેડુએ ધર્મેશભાઈ રામાણીને જણાવ્યું હતું કે તેમના મિત્રને કચ્છ ભુજમાં ખોદકામ કરતી વખતે સોનું મળી આવ્યું છે અને તે સસ્તામાં વેચવા તૈયાર છે, જેથી ધર્મેશભાઈ રામાણીએ મહેશ ઢેડુના સાગરીત સાથે ફોન પર વાતચીત કરી હતી અને સોનું લેવાની તૈયારી બતાવી હતી। ત્યારે પ્રથમ ઓરિજિનલ સોનું આપી વિશ્વાસ કેળવ્યો હતો અને બાદમાં પીળી ધાતુની બિસ્કિટ 1 કિલોગ્રામ વજનની આપી હતી અને 9 લાખ રૂપિયાની રકમ મેળવી લીધી હતી। બાદમાં ધર્મેશભાઈએ સોનું ચેક કરાવ્યું તો આ નકલી સોનું પિત્તળ હોવાનું સામે આવ્યું હતું, જેથી તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદ બાદ આરોપી નાસ્તો ફરતો હતો। હાલ પોલીસે મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેથી મહેશ ઉર્ફે ઢેડુ હમરિયા તોમરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।